કચ્છમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, પંખીઓ, કીટ, પતંગીઓ હોય છે અને વૃક્ષો પણ ઘણા બધા છે. અને ગુનેરીની વાત કરીએ તો ત્યાં જે મેંગ્રુવ ચેર જે મળે છે એ બહુ વિશેષ પ્રકારના છે, એને ઇનલેન્ડ મેંગ્રુવ કહેવાય. આપણે જ્યારે પ્રેઝન્ટેશનો થશે અને શ્રેષ પટેલ સાહેબ જ્યારે પ્રેઝન્ટેશન કરશે તો એ આખું વૈશ્વિક ચિતાર તો આપશે, પરંતુ આપણે આમ સમાજમાં આપણી માઇથોલોજીમાં જ્યારે પાછળ જઈએ તો આપણે બધા પશુ પક્ષીઓને આપણે કોઈ દેવ, કોઈ મંદિર, કોઈ પૂજા સાથે આપણે જોડ્યા છે. એ શા માટે જોડ્યું કે ભાઈ આ બધા જે સૃષ્ટિ છે એનું ખૂબ જ મહત્વ છે. આપણે હિન્દુ ધર્મમાં અથવા એક સોચ એ છે કે માણસ જે જીવન જે છે એ 84 લાખ યોનિઓમાં જાય છે. 84 લાખ યોનિઓમાં આપણે પસાર થવું પડે છે જીવનને, આત્માને. એટલે સોચો આપણા શાસ્ત્રોમાં. હું શ્રેયસ કુમાર પટેલ બાયોડાયવર્સિટી બોર્ડમાં હાલ DCL તરીકે ફરજ બજાવી રહ્યો છું. અને આજે વિશ્વ જૈવ વિવિધતા દિવસ છે 22મી એપ્રિલ, અને જેમાં આપણે આજે કચ્છ વન વિભાગ અને ગાઈડ તરફથી એક સંયુક્ત ઉપક્રમે એક પ્રોગ્રામ યોજાયો, અને જેમાં કચ્છની પસંદગી એટલા માટે કરવામાં આવી કે કચ્છ એક બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે જાહેર થયેલ વિસ્તાર છે, અને જેમાં વિશ્વમાં આપણે ઘણા એવા હોટસ્પોટ ગણીએ કે જેમાં બાયોડાયવર્સિટીનું વૈવિધ્ય હોય તેવો કચ્છ એક વિસ્તાર છે. જેથી આજે આપણે આ કચ્છમાં ઉજવણી કરી અને વન વિભાગ અને ગાઈડે ખૂબ એમાં મોટી સંખ્યામાં ગુનેરી જે આપણી એક બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે જાહેર થયેલ વિસ્તાર છે એના BMCના મેમ્બર, સરપંચશ્રીઓ, પર્યાવરણવિદો, વન વિભાગનો સ્ટાફ, ગાઈડનો સાયન્ટિસ્ટ ગણ અને અમારા બાયોડાયવર્સિટી બોર્ડના કેટલાક સ્ટાફ ઉપસ્થિત રહ્યા અને એમને મોટી સંખ્યામાં ભાગીદારી કરી. અને જ્યારે કેટલાક એવોર્ડ પણ જે બાયોડાયવર્સિટી ક્ષેત્રે એમને સારી કામગીરી કરેલી છે તેવા મિત્રોને આપણે એવોર્ડ સમારંભ પણ યોજાયો, અને આ કાર્યક્રમની ખૂબ સારી રીતે ચર્ચા વિચારણા બાદ પૂર્ણાહુતિ થઈ અને કેટલાક સંકલ્પો પણ લેવામાં આવ્યા છે, જેમ કે હની બી અત્યારે હાલ જે મધમાખીની સંખ્યા ઓછી થઈ રહી છે એ બાબતે પણ આપણે કેટલીક ચર્ચા વિચારણા કરી, કચ્છની બાયોડાયવર્સિટી બાબતે ચર્ચા વિચારણા કરી, બાયોડાયવર્સિટી એક્ટ બાબતે ચર્ચા વિચારણા થઈ. અને આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ પર આપણે રાજ્ય કક્ષાના સાથે મળી કાર્યક્રમ કરેલા છે. એમાં કચ્છ એટલી આપ સૌ જાણો છો કે કેટલી બધી જૈવ વિવિધતા અહીંયા મળે છે, અને બહુ ઉપયુક્ત જગ્યા છે આ દેશની ધરતી જોવા માટે. ગુનેરી ખાતે આપણી જે બાયોડાયવર્સિટી બિલકુલ લોકો જેઓએ કચ્છમાં બાયોડાયવર્સિટી વિશે યોગદાન આપેલું છે, વ્યક્તિગત લોકો હોય અને ઘણી ગ્રામસભાના લોકો એને આપણે સન્માન કરવામાં આવે છે. લોકોમાં જાગૃતતા આવે, સીડ વૃક્ષોના જે સીડ છે એનો સ્પ્રે પણ રાખવામાં આવે છે, વાવેતર કરવામાં આવે છે. આ દિવસે બધાએ સંકલ્પ લેવો જોઈએ જે આપણી બાયોડાયવર્સિટી છે, જૈવ વિવિધતા છે, એને આપણે સંરક્ષણ કરવું, સંવર્ધન કરવું. દરેક વ્યક્તિ આપણે સહકાર અને સહયોગ આપે. જેમ આજે કીધું કે આપણે આ કાર્યક્રમમાં જેટલા લોકો આવ્યા છે તેઓને વૃક્ષ સેમ્પલિંગ પણ આપવામાં આવશે. બધાને વિનંતી છે કે આપણે પોતાનું ફાળો આપે. ये प्रोग्राम हम लोग डिपार्टमेंट एंड गुजरात बायोडायवर्सिटी बोर्ड के साथ ये सेलिब्रेशन में भाग लिए एंड मोर देन 250 लोग उसमें उनका विलेज में और सरपंच और ऑफिशियल गाइड का बायोडायवर्सिटी एक इम्पोर्टेंट चीज होती है. बायोडायवर्सिटी के बिना लाइफ नहीं चल सकती. एवरी लाइफ फॉर्म हैज इट्स ओन ग्रुप. तो एक लाइफ फॉर्म दूसरी लाइफ फॉर्म के साथ जुड़ा हुआ है. अगर किसी एक लाइफ फॉर्म का कभी निकाल दिया हम लोग का लाइफ का मुश्किल हो जाएगा. इसलिए बायोडायवर्सिटी कंजर्वेशन बहुत इम्पोर्टेंट है. And I had the great honor and pleasure to attend the meeting of
priority because it was very important for me since I was reporting on biodiversity as a political reporter in Germany. We were also celebrating this day. And it was a very interesting experience to see how you live biodiversity and how you are making efforts to protect biodiversity. So it was a great pleasure and I'm very happy to be here. How much So it's the first time for me here. I arrived yesterday and now I'm very curious to see the habitat of the great Indian bustard, which is a very famous bird in Germany. Since we are following your efforts in observing this and so I'm very happy. Thank you. Thank you.